વડોદરામાં ડિસ્કો ડાન્સ કરતી ગાડીઓ, જેતલપુર ગન્નાળા પાસે બિસ્માર રસ્તાથી વાહન ચાલકો પરેશાન. સ્માર્ટ સિટી વડોદરામાં સતત વરસાદ બાદ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની ફરી એકવાર પોલ ખુલી છે. જેતલપુર ગન્નાળા વિસ્તારમાં રસ્તાઓ એટલા બિસ્માર બન્યા છે કે પસાર થતા વાહનો જાણે ડિસ્કો ડાન્સ કરતા હોય તેવા દ્રશ્યો આજે જોવા મળ્યા છે. સ્થાનિકો તંત્રની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. જો તમને ડિસ્કો ડાન્સ કરતી ગાડીઓ જોવી હોય તો વડોદરાના જેતલપુર ગન્નાળા વિસ્તારમાં આવી જાઓ. અહીં રસ્તાની હાલત એવી બની ગઈ છે કે દરેક પસાર થતું વાહન ખાડાઓમાં ઉછળીને આગળ વધી રહ્યું છે. સતત વરસાદ બાદ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ ફરી એકવાર ખોટા સાબિત થયા છે. માત્ર 3 દિવસના વરસાદમાં જ શહેરના અનેક મુખ્ય માર્ગો પર મોટા મોટા ખાડા અને ભૂવા પડી જતા વડોદરા ફરી એકવાર ભૂવા નગરીમાં ફેરવાઈ ગયું છે. જેતલપુર ગન્નાળા પાસે વરસાદી પાણી ભરાઈ જતા રસ્તા પરના ખાડાઓ દેખાતા નથી. પરિણામે વાહન ચાલકોને દરરોજ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. 2 વ્હીલર ચાલકો માટે તો આ રસ્તો વધુ જોખમી બન્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે કરોડો રૂપિયાના રોડ બને છે, પરંતુ પ્રથમ વરસાદમાં જ રસ્તા ધોવાઈ જાય છે. કેટલાક વિસ્તારોમાં મહિનાઓથી ખોદાયેલા ખાડાઓનું પૂરણ પણ કરવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયા પર પણ લોકો તંત્ર પર કટાક્ષ કરી રહ્યા છે અને પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો આ જ સ્થિતિ વરસાદની શરૂઆતમાં છે તો ચોમાસાના બાકીના દિવસોમાં શહેરની હાલત કેવી થશે. ત્યારે હવે નાગરિકોની માંગ ઉઠી છે કે પાલિકા તાત્કાલિક અસરથી બિસ્માર રસ્તાઓનું સમારકામ કરે અને અકસ્માત સર્જાય તે પહેલા કાયમી ઉકેલ લાવે. જેતલપુર